પરમ દિવસે હું ને સુશીલા શાકભાજી લેવા માર્કેટમાં ગયા. તે ગધેડો જતો હતો. મને તો લાવ જરા સળી કરું. મેં કહું સુશી, આ જો તારો સંબંધી જાય ઓળખે છે ને? મને કે મારા દિયરને હું ન ઓળખું? બોલો, આવી માથાની છે. કહું છું હું છે ને તે વાટકી લેવા માટે સાડીવાળાની દુકાને જઈને આવું. વાડકી લેવા સાડીવાળાની દુકાને? સ્કીમ છે, 4 સાડી ઉપર 2 સ્ટેનલેસ સ્ટીલની વાટકી ફ્રી. બોલો, અને એના માટે શું આ બબ્બે ઘડિયાળ કેમ બાંધી છે હાથમાં? અરે એકમાં નાનો કાંટો નથી ને બીજામાં મોટો કાંટો નથી. અરે પણ તો ટાઈમ કેમ ખબર પડે? સાવ ડોબા છો. ટાઈમ તો કોકને પૂછી લેવાય કે નહીં? જતી રે રોજ કે છે પિયર ચાલી જાય પિયર. આશા મને આશામાં જીવાડે છે. જા આજે હું આવી જ રીતે બોલી શકીશ આ પત્ની માની એટલે હું કહું આ પત્ની કેવી રીતે આવી એ પણ હું તમને કહું છું. આ અમારી સુશીલા છે ને, એને બીજો કાંઈ કામ ન હોય ને ત્યારે એ ફરિયાદ કરવાનું કામ કરે. ગઈકાલે આવીને મને કે ગિરીશ, તમે મને જરાય પણ નથી આપતા, એ વાત મેં નોંધી છે. આ બાજુવાળા હર્ષદભાઈ જુઓ, રક્ષા ભાભીને કેવા હાથમાં ને હાથમાં રાખે. મેં કહ્યું સુશી, હું તને હાથમાં ક્યાંથી રાખું? તું બાથમાં સમાય એવડી નથી. બગડી પણ શું છે, હવે મને આટલા વર્ષો પછી એને પટાવતા આવડી ગયું છે. એટલે હું એને બીજે દિવસે મેં કહું ચાલ આપણે ફરવા જઈએ સુશી. તે કાંકરિયા તળાવ એને ફરવા લઈ ગયો. મેં કહું ચાલ આપણે થોડું બોટિંગ કરીએ ધર્મેન્દ્ર ને હેમા માલિની જેમ. તે રાજી થઈ ગઈ એમ કે હું હેમા માલિની. તે અમે તો ગયા બોટવાળા પાસે. તો પેલો મને કે ઉભા રહ્યો, એમ પહેલા મને કહ્યો તમને સ્વિમિંગ આવડે? મેં કહું ભાઈ મારે સ્વિમિંગ નથી કરવું, અમારે બંને બોટિંગ કરવું છે. મને કે હું સમજી ગયો, પણ આ બેન જો બોટમાં બેસશે તો પાછા તો તમારે તરીને જ આવવું પડશે ને. હા, હવે સુશીલા સમજે ને બગડે ને એ પહેલા જ મેં એનો હાથ પકડ્યો. મેં કહું ચાલ આપણે નથી કરવું, જવા દે. એમ કરીને એને સામે પ્રાણી ઘરમાં લઈ ગયો. ઝૂ પ્રાણી ઘર. હવે જેવા અમે પ્રાણી ઘરમાં દાખલ થયા ને, ઓહો, લોકો પ્રાણીઓને આમ જુએ ને પ્રાણીઓ બધા અમને જોવા લાગ્યા. એમાં એક ચિમ્પાન્ઝીનું પાંજરું હતું. એ ચિમ્પાન્ઝી તો સુશીલાને જોઈને એવો ગેલમાં આવી ગયો, તે ચીચિયારીઓ પાડવા માંડ્યો. અને સુશીલા પણ એને જોઈને ખુશ થઈ ગઈ. અને ઓલા ચિમ્પાન્ઝીના મનમાં તો એમ જ થયું કે આ મારી માસીની બેન મને આજે મળવા આવી છે. અને સુશીલા એના પિયરિયાને જોઈને રાજી થઈને એમ ચિમ્પાન્ઝીને જોઈને દાંત કાઢવા માંડી. બંને એકબીજા સામે. મેં કહું આ શું ચાલી રહ્યું છે? પછી મને ઓચિંતાની કે ગિરીશ જાઉં પોપકોર્ન લઈ આવ. મેં કહું તારે હું પોપકોર્નનું કરું? મેં કે મારે આ ચિમ્પાન્ઝીને ખવડાવે છે પોપકોર્ન. મેં કહું ભાઈ રહેવા દે, અહીંયા પાટીઓ માર્યો છે કે પ્રાણીઓને ખાદ્ય પદાર્થ આપવાની. પણ એ માને પોતે દોડીને પોપકોર્ન લઈ આવી અને પછી ચિમ્પાન્ઝીને આમ સીટી મારે, આમ પોપકોર્ન ફેંકે. ને એમાં ચિમ્પાન્ઝી બગડ્યો. એને સુશીલાનો હાથ પકડી લીધો. સુશીલાએ ચીસ કરી મૂકી, ભાગ થઈ ગઈ. અને હું દોડ્યો એને બચાવવા, તો સાલા ચિમ્પાન્ઝીએ ધડ દઈને એક મુક્કો મારા નાક પર મારી દીધો. હું ફંગોળાઈને 10 ફૂટ દૂર પડ્યો. અને એક બોધપાઠ હું શીખી ગયો, સાહેબ, 2 પ્રાણીઓના ઝઘડામાં આપણે પડીએ તો આવી હાલત થાય.